अगरवती अवसराज मूल देने इच्छे देवो रे। देवानंद स्वामी કહે છે કે દેવતા પણ જેને ઈચ્છે છે એવા અવસર છે, તેમાં પણ નહીં લવ લેશ, તેમાં શંકરભાઈ છે નહીં. હવે આપણને એમ થાય કે કેમ આવું કર્યું કે એ જ દિવાળી રે જે મનુષ્યનો રહે, કારણ કે જેમ વર્ષનો છેલ્લો દિવસ દિવાળી છે એમ લવ 84 પછી છેલ્લો જે મનુષ્યનો છે. આપણે છેલ્લો જન્મ એટલે લવ 84 પછી છેલ્લે મનુષ્યનો દેહ આવે. હવે આમાં જો જાણપણું રાખી, સત્સંગ કરી, ભગવાનને સંતમાં જોડાઈ, રાજી કરીને આપણે અક્ષરધામની પ્રાપ્તિ કરીએ તો દિવાળી. જો આ અવસર ચૂકી ગયા તો કાયમ હોળી. કારણ કે મુક્તાન સાંઈ લખ્યું, 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा, समझ मन हरि बिन कोई न तेरा. मुक्तान स्वामी लખ્યું कि आ भरत खंड मध्य जन्म दियो है, जहाँ प्रभु प्रकट बसेगा. स्वामी नारायण नाम जपन करी पार करो प्रभु तेरा. तो આપણને ભગવાન મળ્યા, સંત મળ્યા એટલે આપણા માટે તો રોજ દિવાળી છે. परम पूज्य मोहन सिंह महाराजे लिखितમાં જે આશીર્વાદ આપ્યા હતા કે આ વર્ષે એમાં બાપાએ જીવડો દોર્યો હતો, ફટાકડા પણ દોર્યા હતા, અને પછી બાપાએ પોતાના હસ્તાક્ષરથી સરસ એક વાક્ય લખ્યું, નાનું વાક્ય, સ્વામી કે નિષ્ઠા થઈ તેને રોજ દિવાળી. આટલા શબ્દો, નિષ્ઠા થઈ તેને રોજ દિવાળી. તો આપણે ભગવાન અને સંતની નિષ્ઠા થાય, આશરો દ્રઢ થાય, પાકો નિશ્ચય થાય, આજ્ઞા ઉપાસનામાં દ્રઢ રહીએ તો રોજ દિવાળી છે. નહીતર તો બાપા કે રોજ હોળી છે. હોળી એટલે શું? કયા વરાળ, દુઃખ, પણ આપણા માટે તો રોજ દિવાળી છે. એટલે પહેલી વાત તો એ છે કે આપણને ભગવાનની નિષ્ઠા થાય તો રોજ દિવાળી. આજના દિવસે આપણા ભારતના ઇતિહાસમાં અનેક પ્રસંગો નોંધાયેલા છે. દાખલા તરીકે ભગવાન રામ અયોધ્યા પધાર્યા. આમ તો દશરથે રાવણને મારીને ભગવાન તરત પધાર્યા છે, આજના દિવસે કે નથી પહોંચ્યા. કારણ કે ભરતજીએ ભગવાન રામને કહેલું કે તમે જો 14 વર્ષ બાદ એક પણ દિવસ મોડા આવશો તો હું અગ્નિમાં પડીને પ્રાણ ત્યાગ કરી દઈશ. એટલે ભગવાન જ્યારે રાવણનો વધ કરી અયોધ્યા જવા તૈયાર થયા ત્યારે વિભીષણ કહ્યું કે તમારે લંકા નગરી જોવા તો આવો. ત્યારે ભગવાને ના પાડી, અને ભગવાને કહ્યું કે જરાય મોડું થશે તો મારો ભાઈ ભરત પ્રાણ ત્યાગ કરશે. તે વખતે વોટ્સએપમાં તારે મેસેજ કરી દે કે વોટ ઇઝ ડન, આઈ એમ કમિંગ. મેસેજ તો હતા, પણ એક મેસેન્જર અદ્ભુત હતા ભગવાન પાસે, એ હતા પવન સુતમાં. ભગવાને મૂક્યા, તમે પહોંચો અને જે સમાચાર આપવામાં આવીએ એટલે ભરતજીના અંતરમાં તરત ભગવાન આવી રહ્યા છે. અને પછી વિભીષણજી પુષ્પક વિમાન લાવ્યા, ભગવાન વિરાજમાન થયા. જ્યારે અયોધ્યાથી ભગવાન જંગલમાં ગયા ત્યારે 3 ગયા હતા. કોણ? ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણ. જ્યારે અયોધ્યા પાછા ગયા હતા કેટલા બધા ગયા? આ 3 તો હતા જ, ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી. પણ વિભીષણજી સાથે હતા, સુગ્રીવજી, જાંબુવાનજી, હનુમાનજી, નલ, નીલ, ધ્રુવી, જાંબુવાના બધા વાનરો હતા. કરોડોની સેના હતી. કારણ કે રામાયણના યુદ્ધમાં એવું વર્ણન આવે છે કે જે લોકો રાવણના પક્ષથી લડ્યા હતા રાક્ષસો, એ રણ સંગ્રામમાં વીરગતિને પામ્યા. કારણ કે યુદ્ધમાં મારે વીરગતિને પામે એટલે ભગવાને એમને પણ સ્વર્ગની પ્રાપ્તિ કરાવી. કારણ કે ભગવાન કાં તો ભગવાનના ભક્તો હનુમાનજી, લક્ષ્મણજી, સુગ્રીવજીના હાથે મળ્યા, એ બધાને સદગતિ મળી. જે વાનરો મળ્યા હતા, જખમી થયા હતા, ભગવાનની ઈચ્છાથી દેવતાઓએ આકાશમાંથી અમૃત વર્ષા કરી એટલે બધા વાનરો જાગ્યા, જીવતા થયા. બધાને જખમ હતા, પણ રૂજાઈ ગયા એટલે કોઈ વાનર બન્યા નહીં. એ બધા ભગવાન સાથે આવ્યા. તમે રામચરિતમાનસ વાંચો, તેમાં આવે છે કે કરોડોની સંખ્યામાં વાનરો લઈને સુગ્રીવજી ભગવાનની મદદમાં ગયા હતા. તો અયોધ્યાથી વનવાસમાં ગયા હતા 3, પણ આવ્યા અનેક.
આ બધું જ્યારે સમાચાર પહોંચ્યા કે ભગવાન આવે છે એટલે અયોધ્યા નગરીની અંદર આનંદનો માહોલ છવાઈ ગયો. અને એમ કહેવાય છે કે 14 વર્ષ સુધી અયોધ્યાની અંદર કોઈએ દીપ પ્રગટાવ્યા નહોતા, કોઈએ સારા કપડાં પહેર્યા નહોતા, કોઈએ સારું ભોજન ખાધું નહોતું. ભગવાનનો વિરહ બધાને લાગ્યો. એ ભગવાન પધાર્યા એટલે બધા નવા કપડાં પહેર્યા, એટલે આજે પણ નવા કપડાં પહેરીએ. બધાએ મિષ્ટાન બનાવ્યું કે ભગવાન આવશે, ભગવાન કરાવીને જમશું. તો આજે પણ આપણે દિવાળીમાં જાત-જાતની મીઠાઈઓ બનાવી, પકવાન બનાવીએ છીએ. એ બધા મનુષ્યોએ દીપ પ્રગટાવ્યા. કેવી રીતે પ્રગટાવ્યા? એક દીવો બાજુમાં આવીને ત્રીજો દીવો, ચોથો દીવો, એને આવલી કહેવાય, પંક્તિ દીપ આવલી, દીપાવલી, એવી રીતે નામ છે દીપાવલી. અને આ વર્ષે અયોધ્યાની અંદર જ્યારે ભગવાન રામ વિરાજમાન થયા છે, પહેલી દિવાળી છે, તો 28 લાખ દીવડા પ્રગટાવવાના છે. ગિનીસ બુકમાં નામ આવવાનું છે. ગિનીસ બુકના વાળા માણસો આવી ગયા છે, આવી ગયા છે અયોધ્યાની અંદર. અને હજારોની સંખ્યામાં સ્વયંસેવકો અત્યારે ત્યાં દિવાળીની તૈયારીમાં લાગ્યા છે. આજે તો અયોધ્યામાં આખું રોશની ચૂકી છે. એને લાઇટિંગ ને આખી નગરીની સ્વચ્છતા અને ડેકોરેશન અને સરયુના ઘાટ ઉપર 28 લાખ દીવા, એટલે પહેલી વખત ઇતિહાસમાં. તો ભગવાન રામ પધાર્યા. અત્યારે તો સાક્ષાત ભગવાન રામ જન્મભૂમિ પરના મંદિરમાં મૂર્તિમાં પ્રત્યક્ષ વિરાજમાન થયા છે. તો આનંદ છે. જ્યારે ભગવાન પધાર્યા હશે સ્વયં પ્રગટ, ત્યારે કેટલો આનંદ હશે. તો એ દ્રષ્ટિએ પણ આપણે દીપાવલી મનાવીએ છીએ. અને બહુ સુંદર ભજન છે કે બધાના અંતરમાં શું હતું? આજે ખાલી ભગવાન રામ નથી આવતા, પરંતુ ચાલો ધામ આપણા ચોખટ પર આવે છે. मेरी चौखट पे चल के आज चारों धाम आए, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, नलों को आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। मेरी चौखट पे जल के आज चारों धाम आए हैं। भगवान जहाँ जहाँ पधारे તે ભૂમિ મહાન તીર્થ બને, બધા ધામ આવી જાય. તો ભગવાન રામ આજના દિવસે પધાર્યા અયોધ્યાની અંદર. એટલે પછી તો બધા દિવસો દિવાળી જેવા જ હતા. એક બે દિવાળી સુધી દીપ આવલી, એટલે કે દીવોની પંક્તિ બધે આખી અયોધ્યામાં હતી. એટલે એક નિમિત્તે પણ આપણે દિવાળી ઉજવીએ છીએ. બીજો પ્રસંગ આવે છે મહાભારતની અંદર. જે પાંડવો હતા ને એ પણ વનવાસમાં 13 વર્ષ ગયા હતા, એ પણ પાછા દિવાળીના દિવસ આવ્યા. એટલે જે હસ્તિનાપુરના મનુષ્યો હતા એ બધા તો જાણતા જ હતા કે પાંડવો ધર્મવાન છે, પાંડવો સાચા અધિકારી છે હસ્તિનાપુરના રાજ્ય સિંહાસનના. પણ આ ધૃતરાષ્ટ્ર અને શકુની ને દુર્યોધન ને એ બધા એક કાવા દાવા પ્રપંચથી આ બધું પડાવ્યું છે, જુગારમાં ખોટી રીતે હરાવ્યા હતા. એટલે જ્યારે પાંડવો પુનઃ પધાર્યા ત્યારે બધા ખૂબ આનંદમાં આવ્યા છે. એ લોકો પણ દીવડા પ્રગટાવ્યા, એ પણ દિવાળી કહેવાય છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રની અંદર જે બહુ અદ્ભુત લીલા છે, 3.5 વર્ષના કૃષ્ણ ભગવાન હતા. અને જે અદ્ભુત લીલા કરી એ આજના દિવસે એ છે દામોદર લીલા. દામોદર લીલા એટલે શું? દામ એટલે દોરડી, ઉદર. ભગવાનને માતા યશોદાએ વૃક્ષ સાથે બાંધ્યા. તો એ લીલા આજે થઈ. ભગવાન નાના હતા, ઉઠ્યા ઊંઘમાંથી, જોયું માતા બધે છાસ વલોવી રહ્યા છે, અને યશોદા માતાની આગળ આવીને ઉભા રહ્યા. છાસી દોણી હોય અને હાથમાં દોરડી હોય, આગળ આવીને ઉભા રહ્યા. અને ભગવાને પ્રશ્ન પૂછ્યો કે માં, आपको दूध प्रिय है कि पुत्र प्रिय है? पुत्र એટલે પુત્ર.
दूध वालों के पुत्र वालों, यशोदा मैया कहते ये भी कोई पूछने की बात है। हर माँ को अपना पूत ज्यादा प्रिय होता है, दूध थोड़ी प्रिय होता है, तो दूध कहीं पुत्र साथ सरकार है। तो कृष्ण भगवान હતા એ માને કહે છે તો મને જમાડો, એટલે માતાએ બધું માખણ બધું જમાડ્યું। એ વખતે આ બધું દૂધ ગરમ કરવા મૂક્યું હતું સગડી ઉપર, અને દૂધ બરાબર ઉભરાયું, અને દૂધ એવું ઉભરાયું એમ કહેવાય છે દૂધની ઈચ્છા ભગવાનની, અને એ પણ બધું ઉભરાઈ નાખી અગ્નિ ખાલી નાખી। અને આ દૃશ્ય જોઈને માતા યશોદા જે પોતાના પુત્રને જમાડી રહ્યા હતા તરત જ મૂકીને દૂધ વધારે ઢોળાઈ ના જાય એટલા માટે દોડ્યા। બોલ્યા હતા શું કે પુત્ર ભાવે છે દૂધ નહીં, પણ દૂધ ઢોળાયું તો દીકરાને એક બાજુ ધક્કો મારી રીતે ઉતારી ભાગ્યા। હવે એમાં કે એવું નહોતું કે ખોટું નથી, દૂધ ઉભરાય તો દોડવું જ પડે ને, પણ નાના બાળ કૃષ્ણ ભક્તને લાગ્યું ખોટું। માં ગયા આ બાજુ રસોડામાં, આ બાજુ બધી માખીઓ ફોડવા માંડ્યા, અને માં આર્યા જો દૂધ દહીં બધું ઢોળાઈ ગયું છે ને બરાબર ગુસ્સે જાય કે આ છે ને બગડતો જાય છે, અને લાકડી લઈને પાછળ પડ્યા, અને ભગવાન દોડ્યા, માં યશોદા પાછળ। ભાગવતમાં વર્ણન આવે છે કે ભગવાને બહુ દોડાવે માને, કારણ કે ભગવાન છે કોણ પકડી શકે, પણ પાછળ ભક્ત છે। યશોદા મૈયા કોણ છે? ખાલી માં નથી, એ ભક્ત છે। તો ભક્ત હંમેશા ભગવાનને પકડવા દોડે। ત્યારે બન્યું શું? તો બહુ દોડ્યા તો યશોદા મૈયાના વાળની અંદર જે ફૂલ મૂક્યા હતા એ પડી ગયા, પણ ક્યાં પડ્યા? તો કે જે આગળ પડ્યા। જ્યારે જ્યારે તેઓ છાસ વાળો કે કરે તો એના ફૂલ પાછળ પડતા, પણ આજે આમ દોડતા હતા તો વાળ એટલા ખુલી ગયા કે આગળ આગળ પડવા લાગ્યા। તો કે કેમ આગળ પડ્યા? તો સુખદેવજી મહારાજ કહે છે જે ભક્ત ભગવાનની પાછળ દોડે ને ભગવાન એમની આગળ આગળ રસ્તામાં પુષ્પ પાથરી દે। આપણે ભગવાનને પકડવા દોડીએ તો આપણે આગળ પુષ્પ પથરાય, પણ આપણે 25 પાછળ દોડીએ એટલે કાંટા પથરાય છે। ભગવાન કૃષ્ણને પકડી ન શક્યા, થાકીને પરસેવે રેજત થઈને બેસી ગયા। કૃષ્ણ ભગવાન જોઈ ગયા, દયા આવી, માં કેમ બેસી ગયા? અને હાંફતા હતા યશોદા મૈયા, શ્વાસ ચડી ગયો તો કૃષ્ણ ભગવાન કહે છે કે માં કેમ બેસી ગયા? હું થાકી ગઈ, तो હું તમારી પાસે આવું? તો કે આવો ને ચાલો। તો ભગવાન દોડ્યા, ભગવાન દયાની ભક્તની કે આટલું મારી પાસે દોડે છતાં હું આત્મા ના આવું તો હું ભક્ત વત્સલ નહીં। તે ભગવાન હવે ભક્ત સામે દોડ્યા। જો આપણે ભગવાન સામે દોડીએ તો ભગવાન આપણી સામે દોડે। पर मुझे मोहन साई महाराज पुरुषोत्तम बोल्या तेનું કોટેશન નાખતા કહે છે શ્રીજી મહારાજે કહ્યું છે કોઈ મારી સામે એક પગલું ચાલે હું 100 પગલા ચાલું છું। આપણે ભગવાનની પાછળ દોડીએ, ભગવાન આપણી સામે આવીને દોડે છે। કૃષ્ણ ભગવાન દોડ્યા, બાળ પ્રભુ માં યશોદા મૈયાને ભેટવા માટે દોડ્યા, પણ આગળ જે ઉભા રહી ગયા। માં યશોદા કહે છે કેમ શું થયું? તો કે તમારા પર લાકડી છે, મને બીક લાગે છે। લાકડી ફેંકો તો હું આવું। લાકડી ફેંકી પછી ભગવાન આવ્યા। આ લાકડી શું છે? તો કે જે લાકડી છે ને એ અહંકાર છે, એ ઈર્ષા છે, એ કપટ છે। સ્વભાવથી લાકડી જ્યાં સુધી આપણા હાથમાં છે ભગવાન દોડીને આવશે પણ અંદરથી અટકી જશે, આપણે આલિંગન નહીં કરે। એટલે મહાન સત્પુરુષો ગુરુવર્યોના શરણે જઈએ છીએ એટલા માટે કે તેઓ આપણે સ્વભાવથી મુક્ત કરે છે। એ સ્વભાવથી લાકડી છોડી દીધે ભગવાન ભેટવા આવે। માં યશોદાએ જેવી રીતે લાકડી જ્યાં તો નાખી અને ભગવાન પાછા આગળ દોડીને ભેટી પડ્યા। થોડી ક્ષણો માટે તો માં ભૂલી ગયા કે હું કેમ પકડતી હતી, ધમાલ કરી છે। પણ પછી જ્યારે આમ થોડી વાર થઈ માને જો આજે હાથમાં આવી ગયું છે, કોઈ દિવસ આવતો નથી, કાનૂડો હાથમાં આવી ગયો છે તો બરાબર પકડીને કાનૂડા આજે તો તને પાસ પડવું, બહુ ધમાલ કરે છે। તે લઈ ગયા। વૃક્ષ હતું, આમ તો યમલ અર્જુન નામના બે ગંધર્વોને શાપ કર્યો એટલે વૃક્ષ બન્યા હતા। માં યશોદાએ બાંધ્યા દોરડીથી, પણ દોરડીની ગાંઠ બાંધવા જાય ને ત્યાં દોરડી ખૂટી જાય। નહીં ઘણીવાર નાના છડી હોય નાની ટોપી આવી જાય માં પૂજાવા, સંતો પહેરાવતા હોય ને આપણને, આ તો ઘણું કાંડું મોંઘું હોય એવું પણ હોય, કાંડું થોડું હોય તો એટલે ભાઈ બીજે નાના છડી લાવી પડે, આમ થોડી ગાંઠ બંધાય નહીં। તો નાનું બાળક છે, વૃક્ષ સાથે બાંધ્યા છે,
ગાંઠ મારવા માટે જ્યારે જાય છે ત્યારે દોરી ટૂંકી પડે તો બીજી દોરી લેવા ગયા, એ ટૂંકી પડે, ત્રીજી લેવા ગયા, ટૂંકી પડે, ટૂંકી પડવા માંડી દોરી. એટલે યશોદા મૈયા વિચારે છે કે બરાબર ભેગી થતી નથી, આવું સામાન્ય માણસમાં થાય છે, આ ભગવાન જ છે એટલે જ આવું થાય. જ્યાં ભગવાન પણ ભાવ આવે ને તો ભગવાને વિચાર કર્યો કે મારામાં જો ભગવાનના દર્શન કરશે ને તો મા તરીકે સુખ નહીં આવે, મારે એને પુત્ર રૂપે સુખ આપવું છે માતાને. જો પરભાવ આવી જાય તો પછી એને નાના બાળકને જે રમાડવા જમાડવાનું સુખ ના આવે. એટલે ભગવાને કહ્યું કે માં કેટલી જોરથી ગાંઠ બાંધશો, જુઓ તો ખરા, જો ગાંઠ બંધાઈ ગઈ. અને પછી યશોદાએ ગાંઠ બાંધીને અંદર ગયા. આપણે ભગવાને એવું જોડ કર્યું, બે વૃક્ષો હતા એની વચ્ચે બાંધ્યા હતા, ઉખલમાં બાંધ્યા હતા. અને પછી એ બે વૃક્ષોને પાર કરીને આવવાનું, જે ઉખલ હતો એની સાથે બાંધ્યા હતા. એમાં ભગવાન બહાર નીકળ્યા, પેલું ઉખલ પેલા વૃક્ષો સાથે આમાં પડે અને બંને વૃક્ષો પડ્યા. યમન અને અર્જુન બે ગંધર્વો નીકળ્યા, એ મોક્ષ કર્યો ભગવાને. પણ એ જે દામોદર લીલા એ ભગવાન આજે કરીને ઘણા બધા ભગવાને આપણને સંદેશ આપ્યા. ભગવાને ચરિત્રોમાં કંઈક રહસ્ય છે. કોકને મુક્તિ આપવા માટે ભગવાન ઉખલ સાથે બંધાયા, પોતાના ભક્તને સ્વભાવ મુક્ત કરવા ભગવાન બંધાયા, માને પુત્ર રૂપે સુખ આપવા માટે ભગવાન બંધાયા. તો એ જે લીલા બની એ આજના દિવસ દિવાળીનો દિવસ છે. જ્યારે આપણા અંતરની અંદર ભગવાન પ્રત્યે વિશુદ્ધ ભક્તિ આવે ત્યારે આપણે પણ રોજ દિવાળી જેવો આનંદ પ્રાપ્ત કરી શકીએ. એ આજના દામોદર લીલાનો એક મર્મસ્થ મેસેજ છે. હવે તમે જુઓ, આપણા શાસ્ત્રોમાં જે ભક્તિની વાત થઈ ને, શુદ્ધ ભક્તિ એવો શબ્દ છે.